દક્ષિણ ગુજરાતના અર્થતંત્રનો પાયો ગણાતી સુગર મિલોને આ વર્ષે મોટો ફટકો પડવાની શક્યતા છે। શેરડીના ઉત્પાદનમાં થયેલા ધરખમ ઘટાડાને કારણે મિલો વહેલી બંધ થઈ શકે છે। પાછોતરો વરસાદ અને શહેરીકરણની અસર હવે ખેતી પર દેખાઈ રહી છે। વીઘાદીઠ ઉત્પાદન ઘટતા કરોડોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં મોટા પાયે ઘટાડો નોંધાતા સુગર મિલો નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ થઈ જવાની શક્યતા છે। સામાન્ય રીતે 160 દિવસ ચાલતી આ મિલો આ સિઝનમાં માત્ર 80થી 90 દિવસ જ ધમધમશે, જેના કારણે ઉદ્યોગ જગતમાં ચિંતા પ્રસરી છે। ઉત્પાદનમાં ઘટાડા પાછળ પાછોતરો અને કમોસમી વરસાદ મુખ્ય કારણ ગણાય છે। આ ઉપરાંત જમીનમાં પાક ફેરબદલીનો અભાવ અને શહેરોની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા બાંધકામોને કારણે શેરડીની ખેતી સતત ઘટી રહી છે, જેની સીધી અસર આવક પર પડી રહી છે। એટલે આ બધી સુગર ફેક્ટરીઓ દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। એને બચાવવી હોય તો સરકાર જ હેલ્પ કરી શકે અને સરકાર સુગર મિલો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ। હું તો ઉત્પાદનના આંકડા પર નજર કરીએ તો અગાઉ જે ખેતરમાં વીઘા દીઠ 30 ટન શેરડીનું ઉત્પાદન મળતું હતું, તે હવે ઘટીને માંડ 20 ટન સુધી પહોંચી ગયું છે। ઉત્પાદનમાં આવેલો આ 30%થી વધુનો ઘટાડો ખેડૂતોની કમર તોડી રહ્યો છે। શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે। ઉત્પાદન ઘટવાથી ખેડૂતને પોષણક્ષમ ખેતી રહી નથી। એટલે વર્ષોથી આ સરકાર સામે અમારી જે માગણી હતી કે ભાઈ MSP વધારો ખાંડની, કારણ કે આ વર્ષે ઇથેનોલ પણ ઓઇલ કંપનીઓએ બધા પાસે લીધું નથી, એટલે અમારી પડતર કિંમતે પણ આજે વેચાતું નથી। સુગર મિલો વહેલી બંધ થવાને કારણે મિલ સંચાલકો અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે। આ પરિસ્થિતિને જોતાં સુગર મિલના સંચાલકો ઊંડી ચિંતામાં મુકાયા છે અને ભવિષ્યના આયોજન માટે મથામણ કરી રહ્યા છે। રાજ જાદવ, GSTV, સુરત।